મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ આ 1.5 કિલો કેરી લીધી છે, એના આંબોળિયા। પહેલાં આપણે હમણાં મેં 3-4 કિલોના કરી લીધા છે। આંબલીને બદલે આપણે ભજીયા કે કાંઈ કરીને ત્યારે ચટણી કરવા કે કોઈ પણ વસ્તુમાં કાંઈક ખટાશ ન હોય, લીંબુ કેવું તો પણ નાખવા થાય, એટલે આપણે આના આંબોળિયા બનાવવાના। તો પહેલાં આપણે આની છાલ ઉખેરી લેશું। આવી રીતના આને આપણે ધોઈ લીધી છે, અને જો આ છાલ ઉતારવાની છે ને, એનાથી આપણે બધાની છાલ ઉતારી લેશું આવી રીતના આખી કેરીની। હાલો, આપણે છે ને આવી રીતના બધી કેરીની છાલ ઉતારી લેવાની છે। જો આંબોળિયા બનાવવા માટે આપણે કેરીની છાલ ઉખેડી લીધી છે, અને હવે આપણે આના આંબોળિયા બનાવવાના છે। જો ખમણીએથી ખમણ હોય તો ભલે, અને ચાકેથી નહીં પાતળી સ્લાઇસ કરી શકીએ। જો આવી રીતના સ્લાઇસ કરી અને આપણે આને સૂકવી દેવાની છે। જો આવી રીતના આના પાતળી સ્લાઇઝ કરી આવી રીતના બધી, અને એકદમ આમ પતરી જેમ આપણે બટેકાની વેફર સૂકવીએ ને એમ સૂકવી દેવાની। જો કેવી સરસ આમ વેફર જેવી જ પડે જ ને। આ સ્લાઇઝું કરી અને આપણે આના આંબોળિયા સૂકવી દેવાના છે, એટલે મસ્ત આંબોળિયા બની જશે। આપણે બધી આવી જ રીતના ખમણી લેવાની છે। જો આપણે જોઈ શકો છો, આપણે બધી આવી સ્લાઇઝું કરી અને સૂકવી દેશું। તો આવી રીતના આપણે આ બધી કેરીની કરી લઈશું। જો આપણી 1.5 કેરી આંબોળિયા કરવાની કેરી ખમણાઈ ગઈ છે, મસ્ત પાતળી સ્લાઇઝું કરી નાખી છે। હવે આપણે આને સૂકવી દેશું, અને અત્યારે તો આપણે ઘરમાં જ પંખે સૂકવી દેવી છે, કારણ કે અગાસી ઉપર તો બહુ તડકો છે, જઈને તો પૂરું થઈ જાય, એટલે અત્યારે ઘરમાં સૂકવી દેવું। કાલ સવારે ટાઢે પોરે આપણે આને ઉપર સુકાઈ આવશું। હવે હું તમને સુકાઈ જશે ને પછી બતાવીશ। જો આપણે આ કેરીની 1.5 કિલોની બધી સ્લાઇસ પાડી અને સૂકવી દીધી છે। અત્યારે ઘરમાં જ સૂકવીશ આપણે પંખા હેઠે। કાલ સવારે આ ખાખડી જેવી થઈ જશે, એટલે અગાસીએ એક દી તડકો ખવડાવી અને આંબોળિયા ભરી લેશું। આપણે જો આંબોળિયા સૂકવ્યા હતા, એકદમ પાતળા સુધારીને, જો કડકડા અવાજ આવે છે ને, સુકાઈ ગયા। આપણે હવે ત્યારે ચટણી કરવી હોય આંબોળિયાની, કે આપણે ટમેટા ન હોય તો દાળમાં પણ 2 કટકા નાખીને તો ખટાશ આવી જાય। અને આપણા આંબોળિયા સૂકવાઈને આ 1.5 કિલો કેરીના તૈયાર છે। હવે આપણે આને સ્ટોર કરીને ભરી લેવું, ક્યારેક ઓચિંતાના ટમેટા ન હોય કોઈ આવી ગયું તો આ ખટાશમાં કામ આવે। અને જેમ પાતળી સ્લાઇસ કરો ને એમ એક દીમાં સુકાઈ જાય, રાત આખી પંખે ને બીજે દી તડકામાં। તો આપણા જો મસ્ત આંબોળિયા તૈયાર થઈ ગયા છે, ને કેટલા સરસ ધોઈને, જો ધોરા બગલાની પાંખ જેવા સરસ। તો મારી આ આંબોળિયાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। આવજો। જય બાબા સ્વામી, જય ગુરુદેવ।